હેલો આસ્પાયરિંગ ઓફિસર્સ, વેલકમ ટુ જીપીએસસી એસ્પિરન્ટ. તો આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છે કે જે છે હાઉ ટુ પ્રિપેર ફોર જીપી ડબલ એસબી ડબલ એ સિવિલ exam in just 50 days, right? So હવે જે અધિક માદદનીશ ઈજ નેટ સિવિલ વર્ગ 3 ની જે વેકેન્સી આવી છે 355 જેટલી, હવે એની એક્ઝામને માત્ર 50 દિવસ જેવા બાકી છે, બરાબર? તો હવે આ લાસ્ટ 50 દિવસની અંદર તમે એ એક્ઝામની તૈયારી કઈ રીતે કરવી એના વિશે આ વિડીયોમાં આપણે થોડીક વાતચીત કરવાના છે. આ વિડીયોમાં એક્ઝામના સિલેબસ, પછી એ સિલેબસ કમ્પ્લીટ કરવા માટે કઈ બુક યુઝ કરવી, બરાબર, કયા સબ્જેક્ટને કઈ રીતે અને કેટલા સમય માટે વાંચવું, બરાબર. આફ્ટર દેટ એમસીક્યુ પ્રેક્ટિસ માટે કઈ બુક યુઝ કરવી, કઈ બુક્સ રેફર કરવી, પછી કયા સબ્જેક્ટ, પછી તમારો ટાઈમ શેડ્યુલ કઈ રીતે મેનેજ કરવું, ટાઈમ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું, એ બધી વાતનો આપણે ચર્ચા કરવાના છે, બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ, I welcome every aspirant civil engineers who are preparing for this exam to this video, and I wishes you very best in advance for your bright career. So total 355 વેકેન્સીઝ છે, બરાબર. 355, ઇટ્સ અ વેરી હ્યુજ અમાઉન્ટ ઓફ વેકેન્સી. તો આ તમારા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. એ ઓપોર્ચ્યુનિટીને તમે સારી રીતે યુઝ કરો એવી હું આશા રાખું છું. એન્ડ આ 355 વેકેન્સીઝ છે, સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. તમારે આ એક્ઝામ ક્લિયર કરવા માટે થોડી સારી રીતે પ્રિપેરેશન્સ કરવી પડશે, બરાબર. આઈ હોપ દેટ એવરીવન પ્રિપેર વેરી હાર્ડ until the last day of the examination. So some of my advice are, first of all, don't waste your time, બરાબર, because time is everything here. You have only 50 days left. તમારી પાસે માત્ર 50 દિવસ વધ્યા છે. જે છે તે તમારે જે કરવાનું છે એ બધું તમારે આ 50 દિવસની અંદર જ કરવાનું છે, બરાબર. આ 50 દિવસની અંદર તમારે શું કરવાનું છે? તો યુ હેવ ટુ પ્લાન યોર પ્રિપરેશન સ્ટ્રેટેજીસ એન્ડ એવરીથિંગ. તમારે બધા સબ્જેક્ટ્સને પ્રોપરલી શેડ્યુલ કરવા પડશે. બધા સબ્જેક્ટ્સને પ્રોપરલી શેડ્યુલ કરવા પડશે, બરાબર. અને એ શેડ્યુલ કરશો, જે સબ્જેક્ટ, ફોર એક્ઝામ્પલ, કઈ રીતે શેડ્યુલિંગ થશે, તો કયો સબ્જેક્ટ કેટલા દિવસ માટે અને કઈ રીતે વાંચવો એ પ્રમાણેનું શેડ્યુલિંગ કરવું પડશે. એ શેડ્યુલિંગ માટે તમારે એક પ્રોપર ટાઈમ ટેબલની જરૂર પડશે, બરાબર. એ ટાઈમ ટેબલ આઈડિયલ હોવું જોઈએ. એ ટાઈમ ટેબલ ફોલોએબલ હોવું જોઈએ. ફોલોએબલ કોનાથી? તો તમારાથી. આ પછી એવું નહીં થાય કે આ જે ટાઈમ ટેબલ બને છે એ માત્ર દિવાલો ઉપર અથવા તો તમારી નોટબુકમાં ચિપકી રહે. એ તમારે પ્રોપરલી ફોલો કરવાનું છે. એ રીતનું હોય તો પછી તમારી પ્રિપરેશન હેલ્પફુલ રહેશે. એના વગર અગર એ ફોલો નથી થવાનું તો ટાઈમ ટેબલ બનાવવાનો કોઈ અર્થ જ નથી, બરાબર. તો એક આઈડિયલ ટાઈમ ટેબલ બનાવો જે ફોલોએબલ હોય. કોનાથી? તમારાથી. પછી કયા સબ્જેક્ટને કઈ રીતે શેડ્યુલ કરવા, એટલે શેડ્યુલ એવરી સબ્જેક્ટ ટુ રીડ, બરાબર. એટલે તમારે રીડિંગ માટે કયા સબ્જેક્ટને કઈ રીતે શેડ્યુલ કરવા એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે વસ્તુ. એન્ડ બીજી એક વાત શું છે કે તમારી પાસે યુ હેવ ઓનલી 50 days લેફ્ટ ફોર યોર એક્ઝામ. યુ હેવ ઓનલી 50 days લેફ્ટ ફોર યોર એક્ઝામ. હવે બધાને ખબર જ હશે એ પ્રમાણે ડેટ ઓફ એક્ઝામ છે. Date of exam is 22/05/2022.
22 એટલે કે 22/5/2022 એટલે કે 22 મેના રોજ તમારી એક્ઝામ કન્ડક્ટ થવાની છે. તો હવે આજથી અગર આપણે કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરીએ તો આજે છે 1 એપ્રિલ, રાઈટ? 1 એપ્રિલથી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો તમારી પાસે એપ્રિલના કેટલા દિવસ છે વધ્યા? 29, બરાબર. પછી મેના કેટલા દિવસ વધ્યા છે તમારી પાસે? મેના ટોટલ 22 ડેઝ જેવા છે, એટલે તમે ગણો તો 21 દિવસ જેવા તમારી પાસે વધ્યા. ટોટલ તમે કન્સિડર કરો તો 50 ડેઝ યુ હેવ. તમારી પાસે 50 દિવસ છે પ્રિપરેશન માટે. આ 50 દિવસની અંદર તમારે બધી વસ્તુઓ કન્સિડર કરવાની છે, જેમાં બધા સબ્જેક્ટ તમારે પ્રોપરલી પ્લાન કરીને રીડ કરવા, એમસીક્યુ પ્રેક્ટિસ કરવી, બધું તમારે ઇન્ક્લુડ કરવું પડશે, બરાબર. હવે આપણે વાત કરીએ વોટ આર ધ સબ્જેક્ટ્સ or what's the syllabus of your exam. બરાબર. ક્લાસ 3 ની જે આ એક્ઝામ છે એનો સિલેબસ કઈ રીતે છે? હવે મેં કઈ રીતે સિલેબસને ડિવાઈડ કર્યા છે? મેં બે કેટેગરી બનાવી છે, કેટેગરી 1 એન્ડ કેટેગરી 2. કેટેગરી 1 માં એવા સબ્જેક્ટ મૂક્યા છે, એ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, બરાબર. એટલે કે એ સબ્જેક્ટ પહેલા કરવા જોઈએ અને ખૂબ જ સારી રીતે કરવા જોઈએ. એન્ડ કેટેગરી 2, કેટેગરી 1 માં કેટેગરી 1 જે છે એમાં મેં એવા સબ્જેક્ટ મૂક્યા છે કે જે ઇમ્પોર્ટન્ટ છે, વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એન્ડ કેટેગરી 2 માં મેં એવા સબ્જેક્ટ મૂક્યા છે કે જે લીસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આનો મતલબ એ નથી કે કેટેગરી 1 માં જે સબ્જેક્ટ તમને હું બતાવું છું એ સબ્જેક્ટ્સને તમારે નથી કરવાના, બરાબર. સોરી, કેટેગરી 2 માં જે સબ્જેક્ટ બતાવું છું એ સબ્જેક્ટને નથી જ કરવાના, છોડી દેવા છે એવું નથી કહેતો. તમારે કેટેગરી 1 એન્ડ કેટેગરી 2 ના જે સબ્જેક્ટ છે, બેઉ કેટેગરીના જેટલા પણ સબ્જેક્ટ છે બધાને કરવા જ પડશે સારી રીતે. બટ કેટેગરી 1 ના જે સબ્જેક્ટ મેં લિસ્ટ આઉટ કરું છું એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કેટેગરી 2 કરતા. આ AA ની એક્ઝામ છે એના પર્સપેક્ટિવથી, બરાબર. તો હવે ચાલો આપણે વાત કરીએ કેટેગરી 1, બરાબર. એટલે કે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ. ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કયા કયા છે એને આપણે કેટેગરી 1 માં લિસ્ટ આઉટ કર્યા છે. તો એમાં 1 થી 10 નંબરના સબ્જેક્ટ જે છે એ કેટેગરી 1 માં આવશે, જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, બરાબર. તો ફર્સ્ટ સબ્જેક્ટ ઇઝ યોર્સ સ્ટ્રક્ચરલ મિકેનિક્સ. સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1 and 2, that is your structural analysis, બરાબર. આ પહેલો સબ્જેક્ટ છે. સેકન્ડ સબ્જેક્ટ ઇઝ કે જે તમારા સિલેબસમાં છે એ છે સર્વેઇંગ, બરાબર. ફેમિલિયર છો તમે આનાથી? તો થર્ડ સબ્જેક્ટ ઇઝ બિલ્ડિંગ મટીરિયલ. બિલ્ડિંગ મટીરિયલ્સ, રાઈટ. સો પહેલો સબ્જેક્ટ છે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1, 2, સર્વેઇંગ, બિલ્ડિંગ મટીરિયલ્સ. હવે ચોથા નંબરનો સબ્જેક્ટ કયો છે? ચોથો સબ્જેક્ટ જે છે, ધ ફોર્થ સબ્જેક્ટ ઇઝ બેઝિક ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ. બેઝિક ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, દેટ ઇઝ તમે એને હાઈવે એન્જિનિયરિંગ પણ કહી શકો છો. હાઈવે એન્જિનિયરિંગ, બરાબર. પાંચમા નંબરનો સબ્જેક્ટ કયો છે? તો પાંચમા નંબરનો સબ્જેક્ટ જે છે એ છે સોઇલ મિકેનિક્સ. છઠ્ઠા નંબરનો સબ્જેક્ટ કયો છે? છઠ્ઠો સબ્જેક્ટ જે છે એ છે કોન્ક્રીટ ટેકનોલોજી. કોન્ક્રીટ ટેકનોલોજી, that is your CT, right. હવે સાતમા નંબરનો સબ્જેક્ટ કયો છે? તો સાતમો સબ્જેક્ટ જે છે એ છે ડિઝાઇન ઓફ આરસીસી સ્ટ્રક્ચર્સ. ડિઝાઇન ઓફ આરસીસી સ્ટ્રક્ચર્સ. આઠમો સબ્જેક્ટ કયો છે? તો આઠમો સબ્જેક્ટ છે એસ્ટિમેટિંગ, costing and valuation.
બરાબર. 9મા નંબરનો સબ્જેક્ટ કયો છે તમારો? 9મા નંબરનો સબ્જેક્ટ છે વોટર સપ્લાય એન્ડ સેનિટરી એન્જિનિયરિંગ. સેનિટરી એન્જિનિયરિંગ, રાઈટ. સો કેટેગરી 1 નો લાસ્ટ સબ્જેક્ટ છે 10મા નંબરનો. કયો સબ્જેક્ટ છે? એ છે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ. કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ, બરાબર. તો 8 સબ્જેક્ટ્સ હતા કેટેગરી 1 ના, કે જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટની કેટેગરીમાં અમે લિસ્ટ આઉટ કર્યા છે, બરાબર. સો હવે કેટેગરી 2 ના સબ્જેક્ટ્સની વાત કરીએ કે જે લીસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એ સબ્જેક્ટ્સમાં કયા કયા સબ્જેક્ટ્સ છે? લીસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સમાં કયા કયા સબ્જેક્ટ છે? તો લીસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ જે છે એ 11 થી 15 નંબરના સબ્જેક્ટ છે, બરાબર. તો 11 નંબરનો સબ્જેક્ટ લીસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટની લિસ્ટમાં પહેલો સબ્જેક્ટ કયો છે? એ છે અપ્લાઇડ મિકેનિક્સ. અપ્લાઇડ મિકેનિક્સ. 12 નંબરનો સબ્જેક્ટ કયો છે? એ છે વોટર રિસોર્સિસ મેનેજમેન્ટ. વોટર રિસોર્સિસ મેનેજમેન્ટ એટલે કે હાઇડ્રોલોજી એન્ડ ઇરિગેશન, રાઈટ. હવે આગળનો સબ્જેક્ટ કયો છે? 13મા નંબરનો સબ્જેક્ટ કયો છે? સો 13th સબ્જેક્ટ ઇઝ ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર. ડિઝાઇન ઓફ સ્ટીલ structures, that is your DSS, right. 14 નંબર સબ્જેક્ટ, 14 નંબરનો સબ્જેક્ટ કયો છે? તો એ છે હાઇડ્રોલિક્સ. 15 નંબરનો સબ્જેક્ટ કયો છે? તો એ છે કન્સ્ટ્રક્શન, સોરી હાઇડ્રોલિક્સ એટલે કે તમે કહી શકો ફ્લુઇડ મિકેનિક્સ, FM. સો આગળનો સબ્જેક્ટ 15 નંબરનો સબ્જેક્ટ જે છે લાસ્ટ સબ્જેક્ટ છે કેટેગરી 2 નો, એ છે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. that is your CT or building construction. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એ પણ કહી શકો છો, બરાબર. આ એક જ સબ્જેક્ટ છે. સો આટલા ટેકનિકલ, આ જે 15 સબ્જેક્ટ્સ મેં કીધા કેટેગરી 1 અને કેટેગરી 2 કેટેગરી 1 અને કેટેગરી 2 માં ડિવાઈડ કરીને 1 થી 10 એન્ડ 11 થી 15. આ જે બે સબ્જેક્ટ્સ હતા એ કયા હતા? એ ટેકનિકલ સબ્જેક્ટ્સ હતા. આ ટેકનિકલ સબ્જેક્ટ્સ તો છે જ, કરવાના જ છે તમારે. એની જોડે જોડે બીજું શું કરવાનું છે? એની જોડે જોડે કરવાનું છે GS, એની જોડે કરવાનું છે તમારે ઇંગ્લિશ, એની જોડે કરવાનું છે તમારે ગુજરાતી. So that this is your overall syllabus or the overall subject that you have to study for the exam of AA, right? So આ તમારું બેઝિક સિલેબસ થઈ ગયો. હવે આપણે આગળ વાત કરીએ તો now very big question is how to utilize your 50 days in these subjects. એટલે કે તમારી પાસે માત્ર 50 દિવસ વધ્યા છે, બરાબર. આ 50 દિવસને તમે કઈ રીતે યુઝ કરો, કઈ રીતે યુટિલાઇઝ કરો, જેથી કરીને આ તમારો જે પણ સિલેબસ છે એ પૂરો કમ્પ્લીટ થઈ શકે, બરાબર. સો તમારી પાસે કેટલા દિવસ છે? 50. આ મારું બેઝિક કેલ્ક્યુલેશન છે. અગર તમને આ વ્યવસ્થિત લાગે છે તો તમે એને ફોલો કરી શકો છો. તો તમારા જે પણ સબ્જેક્ટ છે, તમારો જે પણ સિલેબસ છે એ 2 વાર તો સારી રીતે પ્રિપેર થઈ જશે, બરાબર. તો હું કઈ રીતે પ્રિપેરેશન કરીશ? અગર હું તૈયારી કરું તો આ મારા જે 50 દિવસો છે એને હું બે ફેઝીસમાં ડિવાઈડ કરીશ. એક તો ફેઝ 1 એન્ડ another is phase 2. તો ફેઝ 1 માં મેં કેટલા દિવસ કન્સિડર કરીશ?
ફેઝ 1 માં હું કન્સિડર કરીશ 35 ડેઝ, એટલે કે 50 માંથી 35 દિવસ જે છે હું ફેઝ 1 ને આપીશ, અને ફેઝ 2 ને હું આપીશ 15 ડેઝ, એટલે કે ફેઝ 2 ને હું 50 માંથી 15 દિવસ આપીશ. હવે આપણે ઓવરઓલ ગણીએ તો તમારી પાસે પ્રિપેરેશન માટે કેટલા દિવસો છે. ફેઝ 1 માં આપણે જેટલા પણ આપણા 15 ટેકનિકલ સબ્જેક્ટ છે અને જીએસ છે એને થરલી સારી રીતે કરવાનું છે, બરાબર. હવે પહેલા હું વાત કરીશ માત્ર ટેકનિકલ સબ્જેક્ટ્સની. હવે જીએસ કઈ રીતે કરવાનું છે એને હું આગળથી ડિસ્કશન કરીશ, બરાબર. હવે તમારી પાસે 35 ડેઝ છે અને ટેકનિકલ સબ્જેક્ટ કેટલા છે? 15. 35 ને અગર તમે 15 થી ડિવાઈડ કરો છો તો તમને 2.33 ડેઝની એવરેજ મળે છે, બરાબર, પર સબ્જેક્ટ. એટલે કે તમને એક સબ્જેક્ટ કરવા માટે, એક સબ્જેક્ટ પૂરો કરવા માટે તમારી પાસે 2.33 ડેઝ છે એવરેજલી. બટ આપણે જે રીતે વાત કરી એ રીતે કેટેગરી 1 અને કેટેગરી 2 ના સબ્જેક્ટ અલગ અલગ છે, બધા સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ અલગ અલગ છે. તો આપણે જે છે એ 2.33 ડેઝ નથી આપવાના પર્ટિક્યુલર એક સબ્જેક્ટને, બટ આપણે કઈ રીતે પ્રિપરેશન કરવાનું છે. તો આપણે જે આપણા 35 ડેઝ છે આપણી જોડે, એને પાછા 2 કેટેગરીમાં ડિવાઈડ કરવાના છે, બરાબર. હવે જે પહેલા 10 ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, પહેલા 10 ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એને આપણે આપવાના છે ટોટલ 30 દિવસ, બરાબર છે. પહેલા 10 સબ્જેક્ટને આપવાના છે 30 દિવસ, એટલે તમે 30 દિવસને 10 સબ્જેક્ટ સાથે ડિવાઈડ કરો તો તમને 3 દિવસની એવરેજ મળશે. એટલે કે તમારે 4 સબ્જેક્ટ 3 દિવસની એવરેજ મળે છે. એટલે કે તમને એક સબ્જેક્ટ કમ્પ્લીટ કરવા માટે, જે કેટેગરી 1 ના ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટની લિસ્ટમાં છે એને કમ્પ્લીટ કરવા માટે તમને 3 દિવસ મળવાના છે, બરાબર. હવે બાકી રહ્યા 5 દિવસ. 30 દિવસની વાત થઈ, હવે બાકી કેટલા દિવસ છે? 5 દિવસ. આ 5 દિવસ જે વધ્યા છે, હવે તમારી પાસે સબ્જેક્ટ પણ કેટલા વધ્યા છે કેટેગરી 1 માં? 5. તો 5 દિવસને 5 સબ્જેક્ટ સાથે ડિવાઈડ કરો છો તો મને 1 ડે પર સબ્જેક્ટ મળે છે. એટલે કે તમને એક સબ્જેક્ટ પૂરો કરવા માટે 1 દિવસનો ટાઈમ છે, બરાબર. તો અગર આ મેથડ તમે પ્રોપરલી ફોલો કરશો અને આ રીતે જે 3 દિવસમાં એક સબ્જેક્ટ કેટેગરી 1 નો પતાવવાની ટ્રાય કરો અને 1 દિવસમાં એક સબ્જેક્ટ કેટેગરી 2 નો પૂરો કરવાની ટ્રાય કરો તો તમારો 35 ડેઝમાં ઓવરઓલ જે બધું સિલેબસ છે એકવાર ટેકનિકલ સબ્જેક્ટ ક્લિયર થઈ જશે. બટ કન્ડિશન એક જ છે કે તમારે ફટાફટ વાંચવું પડશે, તમારી સ્પીડ વધારવી પડશે, તો જ તમારો આ સિલેબસ છે એ કમ્પ્લીટ થઈ શકે, બરાબર. હવે તમારી પાસે ફેઝ 2 છે તમારો. ફેઝ 1 આપણું પૂરું થઈ ગયું 35 ડેઝનું. તમે એકવાર સારી રીતે બધા સબ્જેક્ટ થેરલી કરી લીધા. હવે તમારી પાસે ફેઝ 2 છે 15 દિવસનું. આ 15 દિવસમાં આપણે જેટલા પણ ટેકનિકલ સબ્જેક્ટ છે ને પાછા એકવાર થરલી કરવાના છે, બરાબર. થરલી એટલે થરલી એટલા થરલી નથી કરવાના જેટલા તમે ફેઝ 1 માં કર્યા, બટ તમે એકવાર બધા સબ્જેક્ટ પ્રોપરલી કરી લીધા છે એટલે હવે તમારે શું કરવાનું છે? તમારી સ્પીડને થોડી વધારવાની છે. હવે આ 15 દિવસને આપણે પાછા બિગ કેટેગરીમાં ડિવાઈડ કરીએ છીએ, બરાબર. એક તો 10 દિવસ, બીજો જે છે બીજો 5 દિવસ, 10 days and 5 days, બરાબર. તો હવે તમારી પાસે 10 દિવસ છે, કેટેગરી 1 કન્સિડર કરો તો કેટેગરી 1 માં તમારી પાસે કેટલા સબ્જેક્ટ છે? 10, બરાબર. તો એક સબ્જેક્ટ ટોટલ 10 દિવસ છે, બરાબર. એટલે કે 10 દિવસ છે. હવે 10 દિવસે રોજે તમારે એક સબ્જેક્ટ કરવાનો છે, એટલે એક દિવસમાં એક સબ્જેક્ટ કરશો તો ટોટલ તમે 10 દિવસમાં 10 સબ્જેક્ટ કવર કરી લેશો, બરાબર. કેટેગરી 1 ના જેટલા પણ 10 સબ્જેક્ટ છે એકવાર પ્રોપરલી બધી સારી રીતે રિવાઇઝ થઈ ગયા, બરાબર. હવે બાકીના 5 દિવસ વધ્યા છે, હવે એમાં તમારી પાસે કેટેગરી 2 ના કેટલા સબ્જેક્ટ વધ્યા છે? 5. તો એક દિવસમાં એક સબ્જેક્ટ કરો તો 5 દિવસમાં 5 સબ્જેક્ટ પૂરા થઈ જાય, બરાબર. તો આ રીતે અગર તમે આ મેથડ ફોલો કરો છો ફેઝ 1 અને ફેઝ 2 ને, તો તમારું જેટલું પણ ટેકનિકલ પોર્શન છે, એટલે કે ટોટલ તમારા 15 સબ્જેક્ટ છે, એ પૂરેપૂરી 2 વાર થશે. એકવાર થરલી અને એકવાર સારી રીતે રિવાઇઝ થશે, બરાબર. હવે આ તો વાત થઈ સિલેબસ પૂરો કરવાનો. હવે આપણે ચલો થોડી ટાઈમની વાત કરીએ. તમારી પાસે કેટલો ટાઈમ છે, બરાબર. તો ટાઈમ કેલ્ક્યુલેશનની વાત કરીએ. ટાઈમ કેલ્ક્યુલેશન
ટાઈમ કેલ્ક્યુલેશનની વાત કરીએ તો લેટ્સ સે આપણી પાસે કેટલા કલાક હોય છે દિવસના? 24 hours. હવે લેટ્સ સે તમે તમારું મેક્સિમમ પોટેન્શિયલ યુઝ કરો છો એન્ડ યુ આર યુટિલાઇઝિંગ 12 hours પર ડે. બરાબર, આ મેક્સિમમ પોટેન્શિયલની વાત કરી છે જે રોજે આટલું આપી શકે. હવે તમે તમારા હિસાબે તમારા પ્રોડક્ટિવ અવર્સ કેલ્ક્યુલેટ કરી શકો છો. હું તમને બેઝિક કેલ્ક્યુલેશન બતાવું છું કે તમારી પાસે ટોટલ કેટલા કલાકો છે પ્રિપેરેશન માટે. બરાબર, લેટ્સ સે તમે જે 12 કલાક છે એ તમારા પ્રોડક્ટિવ અવર્સ છે. એટલે કે તમે સુવો, તમારું ઊંઘવાનું, ખાવાનું, કરવાનું એ બધા વસ્તુને છોડીને તમારી પાસે 12 કલાક જે છે એ વાંચવાના છે. બરાબર, હવે 12 કલાકને કઈ રીતે યુટિલાઇઝ કરવા છે તમારે? તો તમારી પાસે કેટલા દિવસ વધ્યા છે? 50. અને જે એક દિવસના તમારી પાસે કેટલા કલાકો છે? 12. તો ટોટલ તમે મલ્ટીપ્લાય કરો તો તમારી પાસે 600 કલાક વધ્યા છે. હવે આ 600 કલાકમાં તમે શું કરવાનું છે? તમારે તમારો પૂરેપૂરો સિલેબસ જે છે EEની એક્ઝામનો એ પૂરો કરવાનો છે. હવે આ 600 કલાકમાં 15 સબ્જેક્ટની તૈયારી થાય કે ના થાય? થાય જ ને, કેમ ના થાય? બરાબર, તો હું બીજી વસ્તુ એ કે બધા જે છે દિવસના 15 કલાક 12 કલાક જે છે એટલું પ્રોડક્ટિવ નથી રહી શકતા. પર્સન બાય પર્સન દરેકની પ્રોડક્ટિવિટી ચેન્જ થાય છે. ફોર એક્ઝામ્પલ, એક સ્ટુડન્ટ જે છે એને કોઈ એક સબ્જેક્ટ કરવા માટે 2 થી 3 દિવસ લાગી જાય છે, જ્યારે બીજો એક સ્ટુડન્ટ છે જ્યારે એણે એ સબ્જેક્ટ સારી રીતે આગળ કર્યો હોય અથવા ગમે તે રીઝનથી એ સબ્જેક્ટને એને ઇઝી ગણતો હોય અને એ સબ્જેક્ટને એક દિવસમાં પણ પૂરો કરી દે છે. બરાબર, તો આ વસ્તુ તમારા ઉપર છે કે તમારે કઈ રીતે કયા સબ્જેક્ટને ફટાફટ પૂરું કરવું. અને આપણા પાસે ટાઈમ ઓછો છે, 50 દિવસની અંદર પૂરેપૂરો સિલેબસ કવર કરવાનો છે. બરાબર, તો સ્પીડ તો તમારે રાખવી જ પડશે. તો ચલો લેટ્સ સે આપણી પાસે કેટલા કલાક છે? 600. બરાબર, આપણે 15 સબ્જેક્ટ ટેકનિકલ સબ્જેક્ટથી ડિવાઈડ કરીએ તો આપણી પાસે 40 અવર્સ છે. 40 કલાકનો સમય છે પર સબ્જેક્ટ. એટલે કે તમારી પાસે 40 કલાક છે એક સબ્જેક્ટ પૂરો કરવા માટે. આ ઓવરઓલ હતું, એવરેજ હતું. બરાબર, હવે આ વાત થઈ ટેકનિકલ સબ્જેક્ટની. બરાબર, આ વાત થઈ ટેકનિકલ સબ્જેક્ટની. હવે નોન ટેક સબ્જેક્ટનું શું? બરાબર, તો નોન ટેક સબ્જેક્ટ કયા છે? પહેલા તો એક GS છે, એક ઇંગ્લિશ છે એન્ડ એક છે ગુજરાતી. બરાબર, આટલા તમારી પાસે નોન ટેક સબ્જેક્ટ છે. હવે તમારે ટેકનિકલ સબ્જેક્ટની સાથે સાથે નોન ટેક સબ્જેક્ટ પણ કરવા પડશે. હવે અમુક લોકો નથી કરતા. બરાબર, હવે એ લોકોને હું એ જણાવી દઉં કે નોન ટેક સબ્જેક્ટ અગર તમે ના કરો તો તમારો રેન્ક જે છે એ બૂસ્ટઅપ થશે નહીં. બરાબર, આજે તમારો રેન્ક ઉપર જવાનો છે. તમારો રેન્ક છે ટેકનિકલ સબ્જેક્ટની તૈયારી તો બધા જ કરશે. બરાબર, બટ સાથે સાથે નોન ટેક સબ્જેક્ટ પણ કરવા જ પડશે. અગર તમે નોન ટેક સબ્જેક્ટ ના કરો તો તમારા જે વધારાના એડવાન્ટેજીસ માર્ક્સ જે છે, જે તમારો મેરિટ પુશ કરશે, જે તમારો રેન્ક પુશ કરશે, એ તમારા નથી આવવાના. બરાબર, હવે તમારો આ માર્ક્સ નહીં આવે તમારો તો તમારા રેન્ક પુશ નહીં થાય તો તમારા જે સિલેક્શન ચાન્સીસ જે છે અલ્ટિમેટલી ડાઉનગ્રેડ એટલે કે ઘટવાના જ છે. બરાબર, તો હું એ જ રેકમેન્ડ કરું છું કે ટેકનિકલ સબ્જેક્ટ તો કરો જ, બટ એની સાથે સાથે નોન ટેક સબ્જેક્ટ પણ કરો. હવે નોન ટેક સબ્જેક્ટ કઈ રીતે કરવાના છે? હવે હું નોન ટેક સબ્જેક્ટ માટે પર્ટિક્યુલર ડે કેલ્ક્યુલેશન હું નથી બતાવતો, ઓવરઓલ ફટાફટ બતાવી દઉં છું કઈ રીતે કરવાના છે. તો તમારી પાસે 50 દિવસ છે, તો તમારે ડેઈલી 1 hour મિનિમમ 1 કલાક આપવાનો છે નોન ટેક સબ્જેક્ટ. બરાબર, ડેઈલી 1 કલાક આપશો તો અલ્ટિમેટલી તમે કેટલા કલાક આપશો? 50 કલાક. 50 કલાક છે ને નોન ટેક. એ નોન ટેકમાં પછી તમે GS કરો, ઇંગ્લિશ કરો, ગુજરાતી કરો, એ તમારા પર છે. બરાબર, હવે તમારે નોન ટેક કરવાનું છે જોડે જોડે. તમે અગર રેગ્યુલરલી 1 કલાક આપો છો તો તમારો નોન ટેક પણ સારી રીતે થઈ જશે. બરાબર, હવે તો ટેકનિકલ કેટલા માર્ક્સનું પૂછાશે? ટેકનિકલ પૂછાશે 75 માર્ક્સ. બરાબર, અને બાકીનું જે છે, હવે
બીજી વાત એ કે નેગેટિવ માર્કિંગ છે. યસ, રેડ થી લખું છું, નેગેટિવ માર્કિંગ ઇઝ ધેર. તો અગર કોઈ આ એક્ઝામ પહેલી વાર આપતા હોય તો એને આ વસ્તુનો ખ્યાલ ના હોય તો પાછો જણાવી દઉં કે નેગેટિવ માર્કિંગ છે. બરાબર, તમે નેગેટિવ માર્કિંગની કન્સિડરેશનમાં લઈને ચાલવાનું છે. ગમે તેમ ટીક નથી કરવાનું. તમને જેટલું આવડે છે એટલું વ્યવસ્થિત સારી રીતે ટીક કરવાનું છે. પ્રોપરલી પેપરને એનાલાઇઝ કરો, સારી રીતે ધ્યાન રાખો બધી વસ્તુનું, અને પૂરતા સમયમાં આ વસ્તુને તમારે પૂરું કરવાનું છે. નાઉ અધર બિગ ક્વેશ્ચન. બરાબર, બીજો એક મોટો સવાલ છે. big question. કે બુક, કઈ બુક વાપરવી? બરાબર, આ પ્રિપેરેશન માટે તમારે કઈ બુક વાપરવી એ તમારો એક મોટો સવાલ પણ હશે. બરાબર, કારણ કે બધાને ખ્યાલ નથી હોતો કે ક્યાંથી કઈ વસ્તુ વાંચવાની છે. તો પહેલી વાત કરીએ આપણે થિયરીની. હવે તમારે થિયરી કરવી છે તો તમે કઈ બુક રેફર કરી શકો? તો રેફર યોર diploma or B level books that you have referred. તમારે તમારી બી લેવલે જે પણ બુક્સ તમે રેફર કરી છે એ બુક્સ જ વાપરો, કારણ કે તમે એ બુક્સને ઓલરેડી વાંચી ગયા છો. બરાબર, તમને બુક્સનો ખ્યાલ હશે પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ, તો તમારે ફટાફટ સિલેબસ કરવામાં હેલ્પ રહેશે. બીજી વસ્તુ, આ થિયરી કરશો તમે તો થિયરીમાં શું શું કરવાનું છે? તો થિયરીમાં કરવાના છે એક તો બેઝિક કન્સેપ્ટ તમારે ક્લિયર કરવાના છે. બરાબર, તમારે જે ફોર્મ્યુલાઝ છે બધા પ્રોપરલી જોવાના છે, બધા ફોર્મ્યુલાઝ. ત્રીજી વસ્તુ કે જે હાઇલાઇટ્સ, ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટ્સ કે જેમાંથી ક્વેશ્ચન બની શકે એવી હાઇલાઇટ્સ, અને વન લાઇનર નોટ્સ, આટલી વસ્તુનું વધારે સારી રીતે ધ્યાન રાખવાનું છે. બરાબર, આમાંથી ક્વેશ્ચન્સ બની શકે છે એટલે કહું છું. હવે આ તો વાત થઈ થિયરી. હવે એમસીક્યુ પ્રેક્ટિસ માટે કઈ બુક યુઝ કરશો? તો આઈ વુડ રેકમેન્ડ દેટ કે તમે સિવિલ એન્જિનિયરિંગ ઓબ્જેક્ટિવ બુક યુઝ કરો. સિવિલ એન્જિનિયરિંગ ઓબ્જેક્ટિવ બાય ડોક્ટર આરપી જેઠાલિયા. આ બુક ખૂબ જ સારી છે આ પર્ટિક્યુલર એક્ઝામ માટે. બીજી બુક તમે કઈ રેફર કરો છો? ગુપ્તા એન્ડ ગુપ્તા તમે રેફર કરી શકો. હું તમને આ બુક બાય કરવાનું રેકમેન્ડ નથી કરતો. કેમ? કારણ કે આ બુકમાં કોઈ સોલ્યુશન આપ્યું નથી, એટલે તમને જસ્ટ ક્વેશ્ચન વાંચીને એનું જે પણ આન્સર જે છે વાંચીને અગર તમે પ્રિપરેશન કરો છો તો આ બુકમાં એટલી મજા નહીં આવશે તૈયારી કરવાની. તો આના બદલે તમે શું યુઝ કરી શકો? તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, અથવા તો તમે આપણા એપ ઉપર જઈને સ્ટોર ટેબમાં જશો, ત્યાં ગુપ્તાનું ઈ બુકનું સોલ્યુશન છે પૂરું. એક ગુપ્તાનું જે પણ ક્વેશ્ચન જે છે બધા એના ક્વેશ્ચન્સના પ્રોપરલી સોલ્યુશન છે, એની ઈ બુક્સ છે બધી, સબ્જેક્ટ વાઇઝ બધા સબ્જેક્ટની અલગ અલગ ઈ બુક્સ છે. બરાબર, તો તમે એ એકવાર રેફર કરી શકો છો. કારણ કે તેમાં પ્રોપર સોલ્યુશન આપ્યા છે, રાઈટ? તો એ સોલ્યુશન, અગર તમે સોલ્યુશન પકડીને ચાલશો તો તમે એ વસ્તુને સારી રીતે વાંચી શકશો, તૈયારી કરી શકશો. બરાબર, હવે તમારી જોડે સોલ્યુશન જ ના હોય તો પછી એ વસ્તુ કરવાની એટલે હેલ્પફુલ ના રહે. તો હવે ગુપ્તા બાય બુક જે છે એ બાય ના કરતા એના બદલે આપણા એપ્લિકેશન ઉપર સ્ટોર સેક્શનમાં જોજો, એમાં એક ઈ બુક છે ગુપ્તા સોલ્યુશન. બરાબર, ઓબ્જેક્ટિવ સોલ્યુશન, જેમાં જેટલાય ઓબ્જેક્ટિવ આપ્યા છે અને એના પર્ટિક્યુલર સોલ્યુશન આપ્યા છે. એટલે તમે પહેલામાંથી ક્વેશ્ચન વાંચો, આમાંથી સોલ્યુશન જુઓ, એ ના કરતા ડિરેક્ટલી આ ગુપ્તાનું જે સ્ટોર સેક્શન આપણું જે છે એમાં ઈ બુક છે, એ ઈ બુક તમે પરચેસ કરી લેજો. અગર
કરવી હોય તો બરાબર એ બુક તમે પરચેસ કરીને એમાંથી સોલ્યુશન વાઇઝ આગળ વધી શકો છો, બરાબર. તો આઈ હોપ દેટ તમને બધી વસ્તુઓ સારી રીતે ખ્યાલ આવી હશે, અને આ વિડીયોથી તમને અગર જો વેલ્યુ મળતી હોય તો આ વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો કે જે આવી એક્ઝામ માટે તૈયારી કરે છે, એને પણ આ વિડીયો હેલ્પફુલ રહી શકે છે. અને અગર તમને આવા જે સ્ટ્રેટેજી પ્લાનિંગ આ રિલેટેડ વિડીયોઝ અગર જોઈતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બરાબર. પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ. અને આપણા જે અનધર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે છે લાઈક આર ઇન્સ્ટાગ્રામ, અવર ટેલિગ્રામ ચેનલ એને જોઈન કરેલો, જેથી કરીને તમે જીપીએસસી ક્લાસ 1, 2, 3 અથવા તો GSSB અથવા તો PSSBમાં જે સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ જે પણ કાંઈ અપડેટ જે છે એ તમને મળી જશે ત્યાંથી, બરાબર. અમે રેગ્યુલરલી પોસ્ટ કરતા રહીએ છીએ. અમે ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરીઝમાં ક્વિઝ સેક્શન પણ ચલાવીએ છીએ, બરાબર. તો જેથી કરીને તમે એક્ઝામની તૈયારી ચાલતી હોય એની જોડે જોડે રોજે મોસ્ટલી રાત્રે 9 વાગે જેવી અમે ક્વિઝ નાખીએ છીએ. 10 થી 20 ક્વેશ્ચન હોય છે, તો એ પર્ટિક્યુલર તમે સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ રાખીએ છીએ. એન્ડ જેમ જેમ એક્ઝામ નજીક આવે છે તેમ તેમ જે મિક્સ સબ્જેક્ટ જે છે એની ક્વિઝ બનાવીએ છીએ. તો સ્ટોરીઝમાં સિમ્પલી તમે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરો છો એની જોડે જોડે તમે ક્વિઝ પણ આપી શકો, બરાબર. તો આઈ હોપ દેટ યુ લાઈક ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.